રાજ્યમાં જાહેર બાંધકામોમાં ગુણવત્તા જાળવણી એ મોટો પડકાર છે. આ પડકાર ઝીલે છે વડોદરા સ્થિત ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે જે ગેરીના ટૂંકા નામે ઓળખાતી આ સંસ્થા જાહેર બાંધકામોના પરીક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ગુજરાતમાં માળખાગત સુવિધાઓ એટલે કે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂતી બક્ષવાનું કામ આ સંસ્થા કરે છે. ગેરીના કારણે રાજ્યમાં સાર્વજનિક અને ખાનગી એમ બંને પ્રકારની નિર્માણ પરિયોજનાઓમાં ચોક્કસ માપદંડ જાણવાનું આસાન બને છે. એમાં મહત્વના પ્રોજેક્ટ્સ કહીએ તો આપણા ગુજરાતની જીવાદોરી સમાન છે સરદાર સરોવર પ્રોજેક્ટ. અને સરદાર સરોવર પ્રોજેક્ટનું મોડેલ અહીંયા 1975માં બનાવવામાં આવેલું છે અને આજે પણ અમે નિભાવણી કરીને એને કાર્યરત રાખેલું છે. જો કે છેલ્લા 4 વર્ષમાં આ સંસ્થાએ 6,14,000 જેટલા નમૂનાઓની ચકાસણી કરી બહેતર ગુણવત્તા સુનિશ્ચિત કર્યા છે. એટલું જ નહીં, તેના કારણે રાજ્ય સરકારને ₹184 કરોડની આવક પણ થઈ છે. ગેરીની આધુનિક પ્રયોગશાળાઓમાં ગોત્રીની પ્રયોગશાળાનો પણ સમાવેશ થાય છે. અહીં અનેક પ્રકારના પરીક્ષણ માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે. રસપ્રદ બાબત એ છે કે રાજ્યમાં નિર્માણ પામતા ડેમ સંદર્ભે પ્રથમ ગેરી પરિસરમાં સેમ્પલ મોડેલ તૈયાર થાય છે. સાઇટ પર ડેમનું નિર્માણ કરવામાં આવે તે પહેલા અનેક પ્રકારના પરીક્ષણ અહીં થાય છે. અહીંયા સ્ટડી થયા પછી એમાં જે કંઈ સોલ્યુશન આવશે ને એ લાંબો સમય ટકશે. કોઈ પણ સોલ્યુશન આપણે ક્યાં પ્રોબ્લેમ થયો તો એના મોડેલ પર એ ઓલ્ટરનેટર ટ્રાય કરીએ છીએ અને એના અલગ અલગ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ કયો છે એ પસંદ કરી અને એ આપણે ભલામણ કરીએ છીએ. ગુજરાતમાં માળખાગત સુવિધાઓના વિકાસના પગલે ગેરીનું મહત્વ વધી રહ્યું છે. આ સંસ્થામાં વર્ષ 2021-22માં 1 લાખ નમૂનાઓ તપાસવામાં આવ્યા હતા, જેના પગલે સંસ્થાને 30 કરોડ રૂપિયાની આવક પણ થઈ હતી. ગેરીમાં છેલ્લા 3 વર્ષમાં વ્યાપક સંખ્યામાં નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં માટી પરીક્ષણ, કોન્ક્રીટ ડિઝાઇન અને ડામરનો સમાવેશ થાય છે. જાન્યુઆરી 2024-25માં પરીક્ષણ માટેના નમૂનાઓનો આંક 1,90,000 પહોંચ્યો છે, જેથી આવકનો આંક પણ 57 કરોડે પહોંચ્યો છે. જાન્યુઆરી 2024-25માં પરીક્ષણ માટેના નમૂનાઓનો આંક 1,90,000 પહોંચ્યો છે, જેથી આવકનો આંક પણ ₹57 કરોડે પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસી રહ્યું છે, ત્યારે આ ઇન્સ્ટિટ્યૂટની ભૂમિકા વધુ મહત્વની બની રહી છે. ગેરી વિવિધ આધુનિક લેબમાં ઇમારતોનું સમયસર યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિસરનું પરીક્ષણ થાય અને એની સાથે ગેરી ખાતે હાઇડ્રોલોજિકલ મોડલ સ્ટડીઝ અને ખાસ કરીને જળાશયોના કાપ જમાવટ એનો સર્વે થાય. એની સાથે હાઈવે જંકશન જે ડિઝાઇનો તૈયાર થાય